गुड मॉर्निंग विद्यार्थी मित्रों सातमा पाठनी अंदर આપણે માત્ર અવરોધક ધરાવતો એસી પરિપથ, ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ અને માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પાવરની ચર્ચાઓ કરી, પ્રવાહનો સૂત્રો મેળવ્યો, આઈઆરએમએસ, વીઆરએમએસ, આરએમએસ મૂલ્યોની વાતો કરી. હવે તેના અનુસંધાનમાં કેટલાક દાખલા છે આપણે પહેલાં પૂરા કરીએ, પછી આગળની થિયરીની વાત કરીએ. મિત્રો, જો આપણને ઉદાહરણમાં એક દાખલો અને સ્વાધ્યાયનો પહેલો અને બીજો દાખલો, આ ત્રણેય દાખલા અવરોધના અનુસંધાનમાં છે. જોઈએ આપણે દાખલાઓ પહેલાં જોઈ લઈએ. અહીં રકમો મેં લખેલી છે. પહેલાં ઉદાહરણ 7.1, 220 વોલ્ટના સપ્લાય માટે, એટલે આપણી પાસે આવો કોઈ એસી સપ્લાય છે. એ સપ્લાયનો વોલ્ટેજ 220 વોલ્ટ છે. મિત્રો, આ વોલ્ટેજ કયો વોલ્ટેજ હોય તો સમય સાથે આમ તો એસી તો સતત બદલાય, તો આ કોઈ ટી સમયનો વોલ્ટેજ નહીં હોય, પરંતુ આ વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય હશે, કારણ કે ફિક્સ આંકડો આપ્યો છે. એટલે તમે આને વી ન કહેવું હોય તો વી આરએમએસ પણ કહી શકો. અને 220 વોલ્ટ, કારણ કે એસી વોલ્ટેજ હોય તો સમય સાથે બદલાતો આપેલો હોત, પરંતુ આ એસી વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય હશે, કોઈ ફિક્સ આંકડો. અને આપણા ઘરોમાં મોટાભાગે એસી વોલ્ટ મીટરો અને એસી મીટરો દ્વારા આવા મૂલ્યો માપી શકાતા હોય છે. હવે એના માટે એક વિદ્યુત બલ્બ, તો જો આપણે એક બલ્બ જોડવાનો છે, ગોળો જોડવાનો છે. આ એક બલ્બ છે મિત્રો. આ બલ્બ 100 વોટ, આ વોટ કોનો એકમ એ આપણને ખબર છે. વોટ એ પાવરનો એકમ છે મિત્રો. તો એકમ ઉપરથી પણ ખબર પડવી જોઈએ કે આ કઈ ભૌતિક રાશિ આપેલી હશે. તો 100 વોટનું રેટિંગ ધરાવે છે. રેટિંગ એટલે કંપની એ આપેલી માહિતી કે ભાઈ આ બલ્બને આટલા વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવાથી એ 100 વોટ પાવર વાપરશે. વોટ ના લખો તો જૂલ પર સેકન્ડે 100 જૂલ વિદ્યુત ઉર્જા વાપરશે. તો આ કંપની આપેલી, આપણે જો બજારમાંથી બલ્બ લાવીએ તો આપણે બોલીએ છીએ 60 વોટનો બલ્બ, 40 વોટનો, એના ઉપર કંપનીએ માર્કો મારેલો જ હોય છે, ખોખા ઉપર પણ લખેલું હોય છે કે 230 60W. તો એનો મતલબ શું કે એ બલ્બને 230 વોલ્ટના સપ્લાય સાથે જોડવાથી 60 વોટ પાવર વાપરશે. ઘણીવાર આપણે કહીએ 100નો ગોળો, તો 100નો ગોળો એટલે 100 વોટનો ગોળો. કંપની કહે છે કે ભાઈ અમારા ગોળાને તમે આટલા વોલ્ટના સપ્લાય સાથે જોડશો તો એ 100 વોટ પાવર વાપરશે એમ. તો એ કંપનીની માહિતી, જે એનું પાવર રેટિંગ છે. તો નંબર એ પ્રશ્નમાં આપણે બલ્બનો અવરોધ શોધવાનો છે. બી પ્રશ્નમાં સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે વી મેક્સિમમ શોધવાનું છે. અને સીમાં આપણને બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય. હવે આપણે એસી પ્રવાહ માટે સ્મોલ આઈ વાપરતા હતા અને આઈઆરએમએસ માટે કેપિટલ આઈ પણ લખતા હતા. તો તમે કેપિટલ આઈ લખો છો તો પણ ચાલશે. તો હવે જો આપણી પાસે આટલી માહિતી છે અને આ બધું શોધવાનું છે. જો આપણે પાવરનું એક સૂત્ર ભણી ગયા મિત્રો, પાવર પી બરાબર V²/R. ત્રીજા પાઠમાં પણ આવું એક સૂત્ર આવતું હતું. આપણને અવરોધ શોધવામાં રસ છે તો અવરોધને સૂત્ર કરતા બનાવો. તેથી R બરાબર V²/P. હવે બોલો, વીની કિંમત 220, તો 220નો વર્ગ અપોન પીની કિંમત 100. હવે કેલ્ક્યુલેટરથી 220નો વર્ગ કરો તો 220નો વર્ગ 48,400 આવશે અને છેદમાં 100, બે શૂન્ય ઉડી જાય તો 484 ઓમ. તો આ તમારા બલ્બનો અવરોધ 484 ઓમ હશે. એટલે આ એક જવાબ તમને મળી ગયો. હવે જો વીઆરએમએસ આપેલો છે અને વીએમ શોધવો છે તો આપણે પેલું સૂત્ર યાદ કરો,
કોઈપણ ભૌતિક રાશિનું RMS મૂલ્ય તો બે રીતે શોધાય. તે ભૌતિક રાશિના વર્ગની સરેરાશનું વર્ગમૂળ, અથવા જો એનું મહત્તમ મૂલ્ય જાણતા હોઈએ તો Vm/√2. તો VRMS બરાબર Vm/√2. કોઈ VRMSના બદલે V લખો તોય ચાલો, અહીં કોઈ V લખો તોય ચાલે મિત્રો કે ભાઈ V બરાબર Vm/√2. કારણ કે આપણે કેપિટલ V RMS માટે વાપરીએ છીએ અને સ્મોલ v AC માટે સમય સાથે બદલાતા વોલ્ટેજ માટે વાપરીએ છીએ. ચલો √2 ને અહીંયા લઈ જાઓ તો Vm બરાબર √2 ઇન્ટુ V અથવા VRMS. ચલો √2 ની કિંમત 1.414 અને Vની કિંમત તમને આપી દેવામાં આવી છે 220. હવે કેલ્ક્યુલેટરથી આ બેનો ગુણાકાર કરો મિત્રો તો આ જવાબ લગભગ 311 પોઈન્ટ સમથિંગ, એટલે હું રાઉન્ડ ફિગર લખી દઉં છું, આટલા વોલ્ટ. તો આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપણને મળી મિત્રો. તો જો અવરોધ કેટલો આવ્યો 484 ઓમ આવ્યો. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આટલું આવ્યું. તો આ બીજી ભૌતિક રાશિનો જવાબ આવી ગયો. હવે IRMS શોધો. તો જો IRMS શોધવો હોય એટલે કે I શોધવાનું છે, V આપેલો છે, અવરોધ આપેલો છે. અહીં માત્ર અવરોધવાળો પરિપથ છે અને અવરોધવાળા પરિપથમાં ઓહમના નિયમ પ્રમાણે I બરાબર V/R. જો તમે આને VRMS કહો તો પછી IRMS, તો IRMS બરાબર VRMS/R. કારણ કે V જ VRMS. તો જો આપણે Vની કિંમત 220 તો 220 અને Rની કિંમત 484, તો 220 ભાગ્યા 484 કરો ભાઈ, બરાબર છે. તો એ તમારો જવાબ આવી જશે 0.454 એમ્પિયર આવશે. જો તમે આ ના વાપરવું હોય અને પાવર ઉપરથી શોધવું હોય તો એ ચાલે મિત્રો. તો જો આપણે પાવર ઉપરથી પણ ગણી શકીએ. પાવર P બરાબર VI પરથી I બરાબર P/V. બોલો Pની કિંમત તમને આપી છે, P કેટલો થયો 100, અને બોલો Vની કિંમત એ પણ આપી છે 220. તો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપો તો 0.454 અને પ્રવાહનો એકમ એમ્પિયર. તો ગમે તે તમને યાદ આવે એ સૂત્ર તમે વાપરીને જવાબ લાવી શકો. એટલે આ ના લો તો આ સૂત્રથી પણ જવાબ આવી જશે. તો બોલો આ એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો. સૂત્રો આવડે મિત્રો, આ બધા સૂત્રો આવડે તો જ તમે એક્ઝામ્પલ ગણી શકો. અને ફિઝિક્સમાં માર્ક્સ લાવવા માટે સૂત્રો આવડવો અનિવાર્ય છે બાળકો, બરાબર. તો આપણો સૂત્રો કડકડાટ તૈયાર કરવો પડે. ચલો હવે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોઈએ. તો જો સ્વાધ્યાયનો 7.1 નંબરનો દાખલો, 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સપ્લાય. તો આપણી પાસે જો આ એક એસી સપ્લાય છે જેનો વોલ્ટેજ આપી દીધો, કેટલો આપ્યો 220 વોલ્ટ. આપણી જૂની ચોપડીમાં 2 વર્ષ પહેલાંની એડિશનમાં એવું 200 લખેલું હતું, પણ હકીકતમાં 220 વોલ્ટ કરી દેજો તમે, બરાબર. તો આ 220 હવે આ વોલ્ટેજ જેને તમે RMS પણ કહી શકો, 50 હર્ટ્ઝ આવૃત્તિ. કેમ આવૃત્તિ આપી? કારણ કે એસી વોલ્ટેજ, અને એસી વોલ્ટેજ સમય સાથે દોલનો કરે, ઘડીકમાં ઉપર, ઘડીકમાં નીચે, ઘડીકમાં ઉપર, અને દોલનો કરે. 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા એટલે આવૃત્તિ, એટલે આવૃત્તિ તમને આપી છે. એની સાથે 100 ઓહમનો અવરોધ જોડેલો છે. તો જો આપણે એક અવરોધ જોડવાનો છે 100 ઓહમનો, એટલે તમને આરની કિંમત આપી દેવામાં આવી 100 ઓહમ. તો હવે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય કેટલું? તો જો આપણે RMS મૂલ્ય શોધવું છે તો જો I બરાબર V/અવરોધ, કારણ કે માત્ર અવરોધવાળો પરિપથ છે એટલે ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજ ભાગ્યા અવરોધ. જો તમે આ વોલ્ટેજનું RMS મૂલ્ય કહો તો આ પ્રવાહનું RMS મૂલ્ય, આ વોલ્ટેજનું RMS મૂલ્ય આપણને આપી દેવામાં આવ્યું છે 220
અને આરનું મૂલ્ય પણ આપી દેવામાં આવ્યું છે 100, 0 0 જાય 2.2 એમ્પિયર. તો આ પ્રવાહનું RMS મૂલ્ય, તો આ રીતે આ એક જવાબ આવી જાય, બરાબર છે. અને એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર કેટલો, તો આપણે પાવર એ શોધવાનું છે. જો માત્ર ઇન્ડક્ટરવાળો કે માત્ર કેપેસિટરવાળો પરિપથ હોય તો ત્યાં પાવરનો વ્યય થતો નથી, તો ત્યાં ખર્ચાતો પાવર 0 આવે. પણ આ તો માત્ર અવરોધવાળો પરિપથ છે, એટલે અવરોધ તો પાવરનો બગાડ કરે મિત્રો, તો આપણે પાવર ગણી નાખીએ. જો I પણ આવી ગયું, V પણ છે, તો પાવર P બરાબર VI સૂત્ર વાપરો, તો એ તમારો જવાબ આવી જશે. બોલો, Vની કિંમત 220, આ V એ VRMS છે, આ I એ IRMS છે 2.2. તો આ બેનો ગુણાકાર કરો 484 વોટ. તો આ રીતે આપણને પાવર પણ મળી જાય, બરાબર. જો R પણ છે તો પાવર P બરાબર V²/R લખો, I²R લખો, જવાબમાં ફરક નહીં પડે. તો આ રીતે તમારે પાવર શોધી કાઢવાનો. કેટલો સિમ્પલ દાખલો મિત્રો. ચલો આ જો સ્વાધ્યાયનો 7.2 નંબરનો દાખલો, એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. તો જો સપ્લાય વોલ્ટેજનું, વોલ્ટેજ એટલે V, પણ શબ્દ શું વાપરે, મહત્તમ મૂલ્ય. તો મહત્તમ મૂલ્ય એટલે VM. કેટલા આપ્યા, 300 વોલ્ટ. તો તેનો RMS વોલ્ટેજ, વોલ્ટેજ V પણ RMS વોલ્ટેજ કેટલો હશે, તો જો પહેલાં આપણે ગણી નાખીએ. તો જો VRMS બરાબર VM/√2, તો એ સૂત્ર વાપરીએ મિત્રો. તો જો VRMS બરાબર VM/√2, બોલો VMની કિંમત 300 અને √2ની કિંમત 1.414, બરાબર છે. તો આ જવાબ 212.1 આવશે, 212.1 વોલ્ટ. તો આ તમારો એક જવાબ આવી ગયો. જવાબ બી પ્રશ્ન, એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય, પ્રવાહ એટલે I, પણ RMS મૂલ્ય એટલે એકલો I લખશો તોય ચાલશે અને IRMS લખશો તોય ચાલશે, 10 એમ્પિયર છે. તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું, તો તમારે મહત્તમ મૂલ્ય IM શોધવાનું છે. તો જો IRMS બરાબર IM/√2, IRMS બરાબર IM/√2 પરથી √2 ને અહીંયા લઈ જાઓ, તો IM બરાબર √2 IRMS, બોલો √2 એટલે 1.414 અને IRMS 10, 1 પોઈન્ટ ખસી જાય તો 14.14 ઓમ, સોરી પ્રવાહ છે એટલે એમ્પિયર. તો આ મહત્તમ પ્રવાહનું મૂલ્ય આવી ગયું મિત્રો. બોલો, બરાબર છે. આ પેલો RMS વોલ્ટેજ આવી ગયો. તો આ સૂત્રો ઉપરથી એક્ઝામ્પલ છે બાળકો, તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને લખી કાઢજો. ચોપડાની અંદર હંમેશા દાખલાઓનો અલગથી ચોપડો બનાવવો છે. કદાચ પ્રશ્નો તમે ડાયરેક્ટ કુમાર મોડર્ન કે અન્ય કોઈ PSA પ્રકાશન સાહિત્યમાંથી તમે તૈયાર કરશો એ ચાલશે, પરંતુ આ દાખલા તો તમારે લખવાના, કારણ કે લખશો તો ગણવાની મેથડ ને બધું તમને આવડશે. એટલે આ દાખલા તો અલગથી ચોપડામાં લખી જ દેવાના મિત્રો. એટલે પરીક્ષામાં, પરીક્ષા અગાઉ આપણે સીધા ચોપડા જ વાંચવાના થાય. બોલો, ઓકે. જો વિદ્યાર્થી મિત્રો, બીજા કેટલાક દાખલા જોઈએ આપણે. ઉદાહરણ 7.2, 25 મિલી હેનરીનું એક શુદ્ધ ઇન્ડક્ટર. જો આપણી પાસે આવું એક ઇન્ડક્ટર છે અને આના આત્મપ્રેરકત્વને L કહેવાય. હેનરી એ આત્મપ્રેરકત્વનો એકમ છે મિત્રો, તમને આપી દેવામાં આવ્યું છે 25.0 મિલી હેનરી. તો મિલી હેનરીના હેનરી કરો તો 25 × 10⁻³ હેનરી. આ ઇન્ડક્ટરને 220 વોલ્ટના એસી સ્ત્રોત સાથે, તો જો આ એસી સપ્લાય છે, વોલ્ટેજ આપ્યા, તો આ વોલ્ટેજ V અથવા આ આંકડો RMS મૂલ્ય કહેવાય. તો શું કહેવાય, VRMS 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે.
આ સ્ત્રોતની આવૃત્તિ આપી છે, આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી એફ, અથવા આપણે ન્યૂ સિમ્બોલ પણ વપરાય. કેટલી આપી છે ભાઈ? 50 હર્ટ્ઝ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને યાદ કરો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ, જેને આપણે એક્સેલ કહેતા હતા. અને યાદ કરો એક્સેલનું સૂત્ર ઓમેગા એલ. તો આ એક્સેલ શોધવાનો છે. અને પરિપથનો આરએમએસ પ્રવાહ, પ્રવાહ એટલે આઈ, અને આરએમએસ પ્રવાહ અથવા એકલો આઈ લખો તો પણ ચાલે, શોધો. હવે જો એક્સેલ શોધવા ઓમેગા એલ, જો કોઈ વિદ્યાર્થી ઓમેગાની કિંમત અલગથી ગણી નાખે તો એ ચાલે. જો હું અહીંયા અલગથી ગણી નાખું, આપણે ઓમેગા બરાબર 2 પાઈ એફ, એફ ના લખવું હોય તો 2 પાઈ ન્યૂ. જો હું અલગથી ગણી નાખું છું મિત્રો, 2 પાઈ એટલે 3.14, અને આવૃત્તિ કેટલી આપી છે? 50. 50 ગુણ્યા 2 એટલે 100, અને આ બે 10 ચિહ્ન જતા હોય તો ઓમેગાની કિંમત 314 રેડિયન પર સેકન્ડ. જો મિત્રો આવું અલગથી ગણવાનો ફાયદો શું કે પરીક્ષામાં કદાચ આ દાખલો આગળ ખોટો પડે તો એ આવું અડધું અલગથી ગણેલું હોય તો કોઈ પરીક્ષક તમને અડધો કે 1 ગુણ આપી દે, અને એટલા માટે અલગથી ગણવાનો આ બેનિફિટ છે મિત્રો. ચલો હવે આપણે એક્સેલ બરાબર શું? તો જો આપણે ગણી નાખીએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સેલ, તો એક્સેલ બરાબર ઓમેગા એલ. અને ઘણી ચોપડીઓમાં સીધું ઓમેગાનું સૂત્ર આ લખેલું હોય 2 પાઈ ન્યૂ એલ, અને પછી કિંમતો મૂકી હોય તો એ ચાલે. ચલો ઓમેગાની કિંમત કેટલી આવી? 314, અને એલની કિંમત કેટલી આપેલી છે? 25 ગુણ્યા 10⁻³ તો ચલો આનું સાદુરૂપ આપીએ તો આ બેનો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરીને સાદુરૂપ આપો મિત્રો, તો એક્સેલ બરાબર 7.85 ઓમ આવો જવાબ આવશે. કેટલો સિમ્પલ દાખલો! આટલો સહેલો દાખલો હોય પણ એક સૂત્ર ના આવડે અને એના કારણે આપણને ગુણ જતા કરવા પડે તો આ એક મોટો અફસોસ રહી જાય. એટલે સૂત્રો બરાબર તૈયાર કરો મિત્રો. ચલો હવે આઈઆરએમએસ પ્રવાહ શોધવો છે. તો જો આઈઆરએમએસ બરાબર, જો ઓમનો નિયમ આપણો શું? આઈ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. પણ જો અહીંયા સર્કિટમાં અવરોધ નથી જોડેલો, ઇન્ડક્ટર જોડેલું છે, માટે આ અવરોધ તરીકે ઇન્ડક્ટરનો અવરોધ લેવાનો. અને ઇન્ડક્ટરનો અવરોધ કયો? એક્સએલ. તો અહીંયા V/XL આવે. જો તમે VRMS લખો તો એ ચાલે, અને કોઈ RMS ના લખીને કેપિટલમાં એકલો આઈ અને એકલો V એવું લખે તો એ ચાલે, કારણ કે આપણે કેપિટલ વીને VRMS જ કહીએ છીએ, કેપિટલ આઈને IRMS જ કહીએ છીએ. તો આપણને RMS પ્રવાહ શોધવાનો છે. તો બોલો વીની કિંમત કેટલી આપી છે મિત્રો? 220, અને એક્સેલની કિંમત તમે શોધી કાઢી 7.85. તો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ 220 ભાગ્યા 7.85 એટલે એપ્રોક્સિમેટલી 28 એમ્પિયર એવું જવાબ આવે છે. તો આપણો જવાબ છે મિત્રો. બોલો ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે પહેલાં ઓમેગા શોધી કાઢવાનો, અવરોધ શોધી કાઢવાનો, અને પછી ઓમના નિયમ પ્રમાણે વોલ્ટેજ ભાગ્યા અવરોધ સાદુરૂપ આપો. ચાલો હવે જોઈએ સ્વાધ્યાયનો 7.3 નંબરનો દાખલો. 220 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 40 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલું છે. એટલે આના જેવી જ વાત છે કે ભાઈ ચલો આ એક ઇન્ડક્ટર, એની સાથે આ સ્ત્રોત ઉદ્ગમ જોડેલું છે. તો ચલો અહીંયા ઉદ્ગમનો વોલ્ટેજ આપી દેવામાં આવ્યો, જેને VRMS પણ કહેવાય, 220 વોલ્ટ. આવૃત્તિ આપી દેવામાં આવી, ન્યૂ પણ કહેવાય, 50 હર્ટ્ઝ. અને એલનું મૂલ્ય આપી દેવામાં આવ્યું 44 મિલી હેનરીના. હું સીધા હેનરી કરી દઉં મિત્રો, બરાબર. તો IRMS પ્રવાહનું મૂલ્ય શોધો. હવે જો IRMSનું સૂત્ર શું આવે? VRMS/XL. એનો મતલબ એક્સેલ પહેલાં શોધવો પડે. તો હું જો એક્સેલ મારે શોધવું પડશે પહેલાં, તો એક્સેલ બરાબર શું? ઓમેગા એલ. અને જો કોઈ ઓમેગા અલગથી શોધે તો એ ચાલે, અને કોઈ આ રીતે 2 પાઈ FL કરીને શોધે તો એ ચાલે. જો આમ તો એક્સેલ અલગથી શોધવાનો માગ્યો જ નથી, એટલે જો કોઈ વિદ્યાર્થી એક્સેલ અલગથી ના શોધે ને સીધો પ્રવાહ શોધવાનું કામ કરે કે ભાઈ I બરાબર V/અવરોધ, અવરોધ એટલે એક્સેલ,
બરાબર. તો વી અપોન એક્સએલ, અને એક્સએલની જગ્યાએ શું લખો? 2πfl અથવા ન્યૂ લખો તો એ ચાલે. અલગથી ગણવાનો ફાયદો શું કે કદાચ આ બધું ખોટું પડે તો આ થોડું ઘણું ગણેલું હોય એના માર્ક્સ મળે. એટલે ઓમેગા તમે અલગથી ગણી કાઢો 2πf કરીને, અડધો ગુણ આવી જાય. એક્સેલ અલગથી ગણી કાઢો, એનો અડધો કે 1 ગુણ આવે. તો આ રીતે કમસે કમ 3 ગુણનો કે 2 ગુણનો દાખલો હોય તો અડધા માર્ક્સ તો આવી જાય. આ ખોટું પડે તો પણ જો તમે સીધું અહીં લખ્યું અને ખોટું પડે તો માત્ર સૂત્રના જ અડધા 0.5 માર્ક્સ આવે. એટલે હું એવું આગ્રહ રાખું છું કે અલગથી ગણવું. બાકી કોઈ વિદ્યાર્થી કે નહીં મારે સાહેબ સીધું જ આ રીતે ગણવું છે તો એ મને વાંધો નથી મિત્રો. બરાબર. તો જો આઈ બરાબર વી અપોન એક્સએલ, એક્સએલ એટલે 2πfl. જો આવું કિંમત મૂકીએ, બોલો વીની કિંમત 220/2, પાઈની કિંમત 3.14, આવૃત્તિ 50, એલની કિંમત 44 × 10⁻³ તો બોલો આનું સાદુરૂપ આપો હવે તો 15.9 એમ્પિયર એવો કંઈક જવાબ આવે છે. તો આ IRMSનું મૂલ્ય આવી ગયું. બોલો ખ્યાલ આવી ગયો? આને જ તમે IRMS કહી શકો. કેટલો સિમ્પલ દાખલો. ચલો એ જ રીતે જો આ એક કેપેસિટરનો દાખલો છે કે 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત. તો આપણી પાસે જો આ એક એસી સ્ત્રોત છે પણ એનો વોલ્ટેજ આપણને આપી દીધો, તો આ વોલ્ટેજ એનું RMS મૂલ્ય હશે 110 વોલ્ટ. આવૃત્તિ 60 આપી છે, આવૃત્તિ F લખો અથવા ન્યૂ 60 હર્ટ્ઝ. તો એની સાથે 60 માઇક્રોફેરાડેનું એક કેપેસિટર જોડવાનું છે. તો જો આ કેપેસિટર C 60 માઇક્રોફેરાડે, તો માઇક્રોફેરાડેના ફેરાડે 10⁻⁶. તો પરિપથમાં IRMS પ્રવાહનું મૂલ્ય શોધો, પ્રવાહનું RMS મૂલ્ય. તો જો આ મિત્રો અહીં જુઓ RMS મૂલ્ય શોધવા માટે I બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ. અવરોધવાળા પરિપથમાં અવરોધ R આવે, ઇન્ડક્ટરવાળા પરિપથમાં અવરોધ XL આવે અને કેપેસિટરવાળા પરિપથમાં અવરોધ XC આવે. તો આપણે પહેલાં XC શોધવું પડે. અને બોલો XCનું સૂત્ર 1/ωc. આપણે થિયરી ભણાવી કે ભાઈ કેપેસિટરનો અસરકારક અવરોધ, જેને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ કહેતા હતા, XC બરાબર 1/ωc. અને ઓમેગાની કિંમત અલગથી ના શોધવી હોય તો ઓમેગા એટલે 2π ન્યૂ ઇન્ટુ RC. તો જો XCનું સૂત્ર આવું થાય, તમે અલગથી ગણી કાઢો તો અલગથી એના અડધો ગુણ કે 1 ગુણ મળી જાય. પણ જો તમને I શોધવાનું કીધું છે એટલે તમે સીધો I શોધો તો એ ચાલશે. તો જો I બરાબર V/XC અને XCની જગ્યાએ 1/2π ન્યૂ C. આવા છેદનું છેદ કયો જાય? ઉપર. તો V ઇન્ટુ 2π ન્યૂ C. જો હવે કિંમત મૂકીએ મિત્રો, બોલો વીની કિંમત કેટલી? 110. 2 પાઈની કિંમત 3.14, ન્યૂ એટલે આવૃત્તિ 60 હર્ટ્ઝ અને સીની કિંમત 60 × 10⁻⁶. 60 × 10⁻⁶. ચલો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 2.486 એમ્પિયર એટલે એપ્રોક્સિમેટલી 2.49 એમ્પિયર. તો આ પ્રવાહનું RMS મૂલ્ય આવી મિત્રો. કેટલો સહેલો દાખલો કયો. એટલે બરાબર યાદ રાખો, અવરોધવાળા પરિપથમાં પ્રવાહ એટલે વોલ્ટેજ ભાગ્યા અવરોધ આવે. ઇન્ડક્ટરવાળા પરિપથમાં ઇન્ડક્ટરનો અવરોધ આવે XL, જેનું સૂત્ર ઓમેગા L. અને કેપેસિટરવાળા પરિપથમાં અવરોધ તરીકે XC આવે, જેનું સૂત્ર 1/ωc. તો આ તમારો જવાબ છે. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો અને સ્ક્રીનશોટ ઉપર લઈ અને પછી તમારા ચોપડામાં ગણી કાઢજો મિત્રો. જો બચ્ચો, આ પણ એક સરળ દાખલો છે. માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું એક્ઝામ્પલ છે. જોઈએ આપણે 220 વોલ્ટ 50 હર્ટ્ઝનો સ્ત્રોત
એટલે આપણી પાસે આવું કોઈ પ્રાપ્તિ સ્થાન સ્ત્રોત છે એસી, જેનો વોલ્ટેજ, જેને RMS મૂલ્ય કહેવાય, આપી દેવામાં આવ્યું છે 220 વોલ્ટ. એકમ લખવું હોય તો વોલ્ટ, 50 હર્ટ્ઝ આવૃત્તિ ન્યૂ અથવા એફ, 50 હર્ટ્ઝ સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડેનું કેપેસિટર. તો જો આપણે અહીંયા એક કેપેસિટર એની સાથે જોડવાનું છે, એ કેપેસિટરનું કેપેસિટન્સ આપી દીધું છે 15 માઇક્રોફેરાડેના. ફેરાડે કરો મિત્રો, માઇક્રો એટલે 10⁻6, મિલી હોય તો -3 આવે, આની સાથે જોડવામાં આવેલ છે. તો આ પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ, તો કેપેસિટિવ રિએક્ટન્સ એટલે કેપેસિટરનો અસરકારક અવરોધ XC શોધો. પ્રવાહનું RMS મૂલ્ય શોધો, એટલે કે IRMS શોધો, યાની કે I શોધો. પ્રવાહનું મહત્તમ મૂલ્ય પણ શોધો. ચલો પહેલાં આપણે આટલું કામ પૂરું કરીએ. હવે જો XCનું સૂત્ર પહેલાં તો આપણને આવડવું જોઈએ. કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/ωc. વળી ઓમેગાનું સૂત્ર આપણને આવડવું જોઈએ. તો 1/ω એટલે 2πν અને RMC. જો હવે હું આમાં કિંમતો મૂકી દઉં મિત્રો, તો જો આ 1, જો આ XCનું સૂત્ર છે મિત્રો, ધ્યાન રાખજો. હવે આમાં હું કિંમત મૂકી દઉં 1, 2, પાઈની જગ્યાએ 3.14, આવૃત્તિની કિંમત 50 અને કેપેસિટન્સનું મૂલ્ય પણ આપણને આપી દેવામાં આવ્યું છે 15 ગુણ્યા 10⁻6. ચલો કેલ્ક્યુલેટર લઈ અને આનું સાદુરૂપ આપો મિત્રો. દરેકની પાસે કેલ્ક્યુલેટર હશે જ. ચલો આનું સાદુરૂપ આપશો તો 0.1, 2, 3, 0, 212 આવું કંઈક આવે છે. અને આ -6 ઉપર જાય તો 10⁻6, અથવા જો 10⁻6 ના લખ્યું તો 6 પોઈન્ટ કાપી દો તો 212. અને કેપેસિટિવ રિએક્ટન્સ એટલે એક પ્રકારનો અવરોધ, અને અવરોધનો એકમ ઓમ. તો આ તમારો કેપેસિટિવ રિએક્ટન્સ આવી XC. ચલો હવે પ્રવાહનું RMS મૂલ્ય શોધવું છે. તો જો આપણે પ્રવાહનું RMS મૂલ્ય IRMS, તો પ્રવાહ એટલે વોલ્ટેજ ભાગ્યા અવરોધ. પ્રવાહ એટલે વોલ્ટેજ ભાગ્યા અવરોધ. જો તમે અહીંયા RMS લખો તો RMS લખવાનું, અથવા V અહીંયા લખવાનું. બોલો હવે VRMS કેટલા? 220, અને આ XC તમે શોધી કાઢ્યા 212. તો આ બેનો ભાગાકાર કરો તો 1.037 એમ્પિયર. નજીકનો આંકડો લખવો હોય તો 1.04 એમ્પિયર. તો આ IRMS પ્રવાહ આવી ગયો. હવે પ્રવાહનું મહત્તમ મૂલ્ય પણ માગ્યું છે. તો જો આપણે IRMSનું સૂત્ર, IRMS બરાબર Im/√2 પરથી IMને સૂત્ર કરતા બનાવો તો √2 IRMS. બોલો √2ની કિંમત 1.414 અને IRMS તમે શોધી કાઢ્યું 1.04. તો આ બેનું સાદુરૂપ તમે આપશો તો લગભગ 1.47 એમ્પિયર આવશે. બરાબર છે. જો અહીંયા IRMSનું સૂત્ર આવું પણ બને મિત્રો, IRMS અથવા I બરાબર V/XC, અને XC એટલે 1/2π∗c. આ ઉપર જાય તો IRMS બરાબર V×2π∗c. અને કોઈ સીધું આ સૂત્રમાં કિંમત મૂકીને ગણે તોય ચાલે, પણ XC તમે અલગથી ગણ્યું છે તો એ લખીને ગણો તો સહેલું રહેશે. જો હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે જો આવૃત્તિ બમણી કરવામાં, જો આવૃત્તિ બમણી કરવામાં આવે એટલે આપણે જે આવૃત્તિ લઈએ છીએ બમણી કરી નાખો, તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો ઉપર શું અસર થશે? કેટલો થશે એવું નહીં માગ્યું, પણ શું અસર થશે? વધશે કે ઘટશે કે એના એ રહેશે એ વિચારવાનું છે. તો જો આપણે કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર આ રહ્યું.
જો આમાં આવૃત્તિવાળું પદ છેદમાં આવે છે અને આવૃત્તિને બમણી કરો તો એ છેદમાં બમણું કરો તો છેદમાં બમણું થાય તો આ જવાબ અડધો થઈ જાય. આવૃત્તિ બમણી થાય તો આ છેદવામાં ફરી એક બગડો આવે તો આ જે જવાબ આવતો હતો એના છે બે ભાગવું પડે. તો બમણી કરવામાં આવે તો એક્સીનું મૂલ્ય અડધું થશે. એટલે આ દાખલામાં એક્સીનું મૂલ્ય અડધું થશે. અને પ્રવાહનું મૂલ્ય શું થાય? તો જો પ્રવાહના સૂત્રમાં અંશમાં જ આ પદ આવે છે એટલે જો આ બમણું કરો તો જવાબ એ બમણો થઈ જાય. તો પછી પ્રવાહનું મૂલ્ય કેવું થશે મિત્રો? બમણું થશે. તો આ કયા આધાર ઉપરથી તમે જવાબ આપ્યો ખબર પડી? આ એક્સીનું સૂત્ર જેમાં આવૃત્તિવાળું પદ છેદમાં આવશે અને છેદમાં બમણું કરો એટલે જવાબ અડધો થઈ જાય. અને પ્રવાહના સૂત્રમાં આવૃત્તિવાળું પદ અંશમાં જ આવે છે તો આ બમણું કરો તો આ બમણું થાય. તો પ્રવાહનું મૂલ્ય બમણું થશે, કેપેસિટી રિએક્ટન્સનું મૂલ્ય અડધું થશે. આ એ દાખલામાં ખ્યાલ આવી ગયો? તો કેટલો સિમ્પલ દાખલો કયો. સૂત્રો આવડે તો આ બધા જ દાખલા એકદમ સહેલા દાખલા હતા મિત્રો. બોર્ડની પરીક્ષામાં એકાદ દાખલો તો વારંવાર અવારનવાર પૂછાતો હોય છે એટલે આ તૈયાર કરી દો તો 2 કે 3 ગુણનું જે પૂછાય એ તમે માર્ક્સ પૂરેપૂરા મેળવી શકો મિત્રો. જો બાળકો આ એક સમજવા જેવો દાખલો છે. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. જો આપણે આવું એક કેપેસિટર લેવાનું એની સાથે એક બલ્બને શ્રેણીમાં જોડેલ છે. હવે ડીસી અને એસી જોડાણ માટે એટલે કહેવાનો મતલબ કે આની સાથે જો તમે ડીસી એટલે આવી કોઈ બેટરી જોડો, ડીસી બેટરી કહેવાની જેમાં પ્લસ માઇનસ, તો આ ડીસી જોડાણ. અને એમ કે છે આને જ જો તમે એસી સાથે જોડાણ, એસી સાથે જોડો તો કે છે ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. શું અહીં બલ્બ ચાલુ થશે કે નહીં થાય, કયામાં થશે કયામાં નહીં થાય, તો એ અનુમાન તમારે કરવાનું છે. પછી બીજો પ્રશ્ન આપણે વિચારીએ. જો આ ડીસી છે, શરૂઆતમાં કેપેસિટર ચાર્જ નહોતું તો બધો વિદ્યુત અહીંયા આવે અને આપણે જાણીએ છીએ કે ભાઈ શરૂઆતમાં વિદ્યુત આવે એટલે કદાચ શરૂઆતમાં કરંટ વહેવાના કારણે બલ્બ પ્રકાશિત સામાન્ય થાય. પણ જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી કોઈ વિદ્યુતને આવવા દે નહીં. એટલે આપણે એ કહી શકીએ કે કેપેસિટર પૂર્ણ ચાર્જ થઈ જતો કોઈ પ્રવાહ વહેતો નથી. અને જો પ્રવાહ પછી વહેતો બંધ થઈ જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી. જ્યારે અહીં જો એસી છે, આ એક દિશ હતો, એક જ દિશામાં જઈ શકો. જ્યારે આ એસી હોવાથી ઓમે જાય ને આપણે ગઈ પેલા કેપેસિટરના પ્રશ્નમાં પેલા આલેખોથી પણ સમજાય કે ભાઈ પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા કેપેસિટરમાં આવે, કેપેસિટરમાંથી પ્રાપ્તિ સ્થાનમાં આવે, પ્રાપ્તિ સ્થાનમાંથી અહીં આવે અને સતત આમ ચાલુ જ રહે. અને એના કારણે અહીં પ્રવાહ વહેશે. અહીં પરિપથમાં એસી જોડાણમાં પરિપથમાં પ્રવાહ વહે છે. તેથી બલ્બ પ્રકાશિત થશે. અને જો પ્રવાહ કેટલો વહે છે શોધવું હોય તો V અપોન અવરોધ, અને અવરોધનું સૂત્ર XC એટલે 1 અપોન ઓમેગા સી. ઓમેગા સી ઉપર જાય તો V ઓમેગા સી. બોલો ખ્યાલ આવી ગયો? કારણ કે પ્રવાહ બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ કેપેસિટરમાં આવું તો એ પ્રવાહ વહેશે એટલે બલ્બ પ્રકાશિત થશે. તો જો આ પહેલું અનુમાન ડીસીમાં નહીં થાય, એસીમાં થશે. હવે જો શું કહેશે કે જો કેપેસિટન્સ ઘટાડો, સી ઘટે તો આ બંને જોડાણમાં શું થશે? પણ આમાં તો તમે જો કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડો તો કોઈ ફરક નહીં પડે કારણ કે પ્રવાહ જ વહેતો નથી. એટલે આની અંદર સી ઘટવા છતાં બલ્બ પ્રકાશિત થતો નથી. તો અહીં સી ઘટે તો પણ બલ્બ પ્રકાશિત
થતો નથી, કારણ કે સી ઘટશે એટલે કદાચ એની વિદ્યુતભાર સંગ્રહ ક્ષમતા ઘટશે, પણ એ જે સંગ્રહ થઈ ગયો અને સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી પ્રવાહ વહેવાનો જ નથી, એટલે બલ્બ પ્રકાશિત નહીં જ થાય. જ્યારે આમાં શું થાય, જુઓ સી ઘટે તો આઈના સૂત્રમાં જો સી અહીં આવશે, બોલો સી ઘટે તો આઈ ઘટે, તો અહીં સી ઘટે તો પ્રવાહ આઈ ઘટે, અને જો સર્કિટમાં વહેતો પ્રવાહ ઘટી જાય તો બલ્બને ઓછો પ્રવાહ મળે, તો ઓછો પ્રવાહ મળે તો બલ્બ ઝાંખો સળગે, ડીમ લાઇટ. પહેલાં પૂર્ણ પ્રકાશિત થતો હતો પણ હવે બલ્બ ઝાંખો સળગે. તો આપણે અહીંયા એસી અને ડીસી જોડાણ માટે જો કેપેસિટન્સ ઘટાડીએ તો શું તમે રિઝલ્ટ બતાવશો, તો એ કેપેસિટન્સ ઘટાડવાથી પ્રવાહ ઘટી જશે, અને પ્રવાહ ઘટી જશે એટલે બલ્બ ઝાંખો સળગશે. જ્યારે આમાં તો પ્રવાહ વહેતો જ નથી એટલે કોઈ ચાલુ થવાનું કે બંધ થવાનું કે ઝાંખો સળગવાનો પ્રશ્ન નથી, એટલે ડીસીમાં બંધ, પહેલાંમાં ફેરફાર થશે. તો આ એક વાત તમે સમજી શકશો મિત્રો. સ્ક્રીનશોટ લઈ અને લખી દેજો.